જોઈ કેવી હોશિયાર જોઈ લે દોઢી થતી ને ચાલો જય સ્વામિનારાયણ બધાને કેમ છો બધા આજનો પ્રસાદ છે અમારે લંડન કાર્ડિફથી સામુબેન કેરાઈ અને એની દીકરી રેવતી અને દીકરી જેમિના અને એનો દીકરો જયંશ અને એમના બીજા દીકરા ડિલન આજે કેરાઈ પરિવાર કાર્ડિફ સામુબેનના દીકરા દીકરી એમના તરફથી આજે સામુબેન તરફથી પ્રસાદ છે દીકરી રેવતી જેમિના અને દીકરા જયંશ અને દીકરા ડિલન એલા ઘડીક મોઢા બંધ નથી રહેતા નો રે મોઢા જ નહીં બંધ રહે કઈ નો સાંભળતી જ નથી જ વાતો હે ને ચાલો જય સ્વામિનારાયણ આજે કાર્ડિફ લંડનથી ઈ નો થાય તું ગમે એટલું કહેતોય ચૂપ આજનો પ્રસાદ છે શ્રીખંડ પૂરી બટેકાનું શાક ને પાપડ હે ને આજે કેતન મામાનો બર્થડે છે ને કેક લાવવાની પણ આ શ્રીખંડ ને બધું હતું પછી કેક અત્યારે નહીં એ કે દીકરીને જે ખાવું હોય મેં કોઈનું નહીં હોય ને ત્યારે જમાડી દેશું કા અત્યારે તમે કે તારે બાની આ બાનું મકાન બનાવીને એમાં સેવા આપવાની છે કેતન મામાને કીધું આજનો પ્રસાદ છે લંડન કાર્ડિફ લંડનમાં આપણે અલગ અલગ એરિયા હોય ને કેમ રાજકોટના અમદાવાદને એવી રીતના ત્યાં લંડનમાં કાર્ડિફ છે કાર્ડિફથી સામુબેન કેરાઈ પુત્રી રેવતી જેમિના પુત્ર જયંશ અને ડિલન એમના તરફથી આજનો પ્રસાદ છે અને આજનો પ્રસાદ છે પૂરી શાક શ્રીખંડ અને પાપડ હા શ્રીખંડ છે એટલે છાશ નથી આપતી શ્રીખંડ જેટલું ખાવું એટલું ખાઈ લ્યો મઠ્ઠો કા અહીં બે જાઓ કોણ બે જેને બે જાઓ હા બેસ જાઓ જગ્યા છે જ ત્યાં એક અહીં હમાઈ જાય હજી એક સમારે હા એકદમ મજામાં કેના તરફથી પ્રસાદ છે આજનો કોના તરફથી કોણ સામુબેન કેરાઈ ક્યાંથી કાર્ડિફ ક્યાં આવે તો કોના તરફથી પ્રસાદ છે હસ્તે એમના દીકરી રેવતી હસ્તે એમની દીકરી જેમિના દીકરા જયંશ અને દીકરા ડિલન તો બધાને થેન્ક યુ કહી દો શું છે આજનો પ્રસાદ પેલા નક્કી કરજો શું શબ્દ બોલો એક શ્રીખંડ બોલે ને પાપડ બોલે મોજે મોજ કા કઈ ભણશો નહીં તો વારો નીકળી જશે હા ભાઈ હા ચાલો બોલો
ભગવાનનો થાળ એ સામુબેન તરફથી હતો. એમનો ભગવાનને થાળ ધરાવીને પછી પ્રસાદી ભેળવી દીધી ને પછી તમને પ્રસાદ આપ્યો. તો સામુબેનને જોશથી થેન્ક યુ કહી દે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કાલ કેટલો સામુબેનનો ભાવ હશે. ફોન આવ્યો, તમે વિડીયો કોલથી મારા મંદિરે ને બધું મારા ઘરમાં એ કે તમે પધરામણી કરો વિડીયો કોલથી. કેટલો બધો લાગણી ભાવ પ્રેમ હશે. આજનો પ્રસાદ એમના તરફથી, ભગવાનને પ્રસાદ એમના તરફથી. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમારા ભક્તની વિદેશમાં ખૂબ રક્ષા કરજો અને ખૂબ સુખી કર્યા છે ને હજી વધારે સુખી કરજો, જેથી કરીને ખૂબ સેવા કરતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને થેન્ક યુ સામુબેન. બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ પ્રિયંકાબેન. કાલ શનિવાર છે, બાજરાના રોટલા ને અડદની દાળ હે ને? કાલ તો બપોરે સ્કૂલે આવી જાવ કા? ચૂડાથી ભૂપતભાઈ જય સ્વામિનારાયણ. ભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. તાર કાંઈ જોઈશ? જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ક્યારથી પેપર ચાલુ? સોમવારથી. પેલું પેપર શેનું છે? નવમાસિક પરીક્ષા. એ નવમાસિક પેલા 6 માસિક ગઈ, હું 9 માસિક ને પછી 12 માસિક. તમને શું કહે? ત્રિમાસિક. આજ ભગવાનની ચોપડી હાંધી ને મમ્મી, અમે ચોપડી તૂટી જાય ને તેમ દોરેથી હાંધીને ભણતા. બધાને જય સ્વામિનારાયણ. અમે તો તમારે તો હવે આવી બેગું છે, બોટલું છે, લંચ બોક્સ છે. અમે તો થેલી હોય ને કપડાની થેલી સીવેલી, તો એમાં ઠીકરાની પાટી હોય નાખી દઈ. પછી પોતું આવડું ભીનું રાખી ભેગું, એમાં લખવાનું ને ભૂસવાનું. હા, 7મા સુધી તો એવું જ હતું. પછી હોસ્ટેલમાં ગયા એટલે સ્ટીલની આવડી પેટી લઈ દીધી હતી. એ લઈને ભણવા જતા, ટકડી લઈને. એને ટકડી કહેતા. તમે તો જોઈએ નહીં હોય. હવે મારી પૈડી છે લગભગ ગામડે, હું ભણતી ની લઈ આવીશ જોવા. અમાર વખતે એવું હતું. તમારે તો હવે કેવા જલસા, પેન્સિલ હોય ને પેન હોય ને ઇરેઝર હોય ને એવું બધું હોય તમારે. અમાર તો હા, જૂનું યાદ આવી જાય ક્યારેક. ના, બહુ નાના હોય તો થૂક નાખીને આમ પોતું મારતા હોય છે. ઘણા એવું કર્યું હોય છે પાર્ટીમાં. છોકરીઓને યાદ અપાવવું પડે ને ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક યાદ ન અપાવવું પડે કા? જય સ્વામીને. કોણ કોણ એવું ભણેલા છે? હું તો એવું જ ભણેલી છું. અમારે બેગ ને એવું નહોતું. હોસ્ટેલમાં ગયા તે કહું ને એક ટકડી લઈ દીધી. 3ની ટકડી આવે. હસવાનું નહીં, આચે જ આવે. લે હું બતાવીશ. મારે લગભગ પૈડી છે ને તો હું લઈ આવીશ. થૂકતી લૂંટતા ને કૃષ્ણાબેન, સાચી જ વાત છે. જો પોતું મારવાનું એટલે એવું બધું હતું. બેન કેટલા લોકો? ભાઈ બધાથી 35 વ્યક્તિ. સેવા વાળા ને બધા આવી ગયા એમાં.
હવે ઠીકરાની પાર્ટી ક્યાં મળતી હશે? મળતી નહીં હોય. તમે પાર્ટી લઈને ભણ્યા ને, અમે એમ જ ભણ્યા. પેન હોય, અડધા તો પેન ખાઈ ગયા હઈશું. હવે ખબર પડે. ખાતરની થેલી જાતા પ્લાસ્ટિકની. હા, એ જ કહું ને કે કપડાની હોય, ઓલા જૂના પેન તૂટી ગયા હોય ને એની બનાવેલી હોય, એ લઈને જાતા. વરસમાં એક ફ્રોક મળતું 150 વાળું, 100 વાળું. ક્યારેક 1 વર્ષે મળે, ક્યારેક 2 વર્ષે મળે. બધાને જય સ્વામિનારાયણ. સેજલબેન જય સ્વામિનારાયણ. રમેશભાઈ જય સ્વામિનારાયણ. ટ્રેનમાં હોસ્ટેલમાં જતા ને તે ટ્રેનમાં મૂકવા આવતા જુનાગઢ. હું જુનાગઢ ભણતી, જોશીપુરા કન્યા છાત્રાલય. મા બાપના માર ખાઈને મોટા થયા કૃષ્ણાબેન. સાચી વાત છે. પૂઠાની પાર્ટી આવતી. હા, પૂઠાની આવતી, ઠીકરાની આવતી ને પૂઠાની આવતી. અમે એવા ભણતા, એવું ભણતા. પછી બોર અત્યારે બોર આવે ને, ચણિયા બોર, નાના નાના, રિસેસ બ્રેક પડે ને, પેલા રિસેસ કહેતા. તો અમે છે ને આમ ખેતરોમાં વહી જાય બોર વીણવા. હા, એવું કરતા. ભગવાને ઓમ કરવાનું ચાલુ કર્યું. પ્રેમ સત્ય સ્વામિનારાયણ. ભાઈ, જેને જે કરવું હોય કરવા દો ને. અનિલભાઈ, આ ભાઈ આવા ઇમોજસી ન મોકલાવો, આવા ઇમોજસ ન મોકલવા. તમારા ઘેરે નથી મા બેન? હાલી નીકળ્યા છો તી. કેટલાક આવા છો, એ જ નથી સમજાતું. જાહેરમાં તમે આવા મૂકતા હોય તો બીજે ક્યાં નહીં મૂકતા હોય? શરમ વગરના હલકા વાવા કેટલાક છો. હા, અત્યારે તો બોલપેન ને ચોપડા આવી ગયા. હવે ધોરાજી ક્યારે આવો છો? ગીતાબેન, ચોક્કસ આવીશ. નાસ્તામાં રોટલીના બટકા લઈ જતા. હા, ક્યારેક નાસ્તા મળે ન મળે, નહીતર ઘેરે આવવાનું હોય. જે હોય પડ્યું હોય જમવાનું હોય. પછી રવિવાર હોય ને તો મમ્મી પપ્પા ખેતર ગયા હોય તો અમે ખેતર જાય. પછી જઈમાં હોય, પછી વળી ભૂખ લાગી હોય, કાડામાં બેઠા બેઠા હાથમાં રોટલી આપે ને, ઓલા રાઈવાળા મરચા આપણે નથી કરતા, ઈ રસ્તે ખાતું આવવાનું ને ઘરે પહોંચી જાય. હા, બસ ક્યારેક ખેતરે ભાત દેવા જવું પડતું. એવું હતું. તમને તેવું જોયું ન હોય? જોયું હોય? શું જોયું હોય તે? તમે પણ બોર વીણવા જતા? ખલેલા, આ ખારેક આવે ને એના ખલેલા આવે. ખલેલા વીણવાય. હું ખલેલા ખાવા હું બહુ જાતી. મારા મામાના ગામ જાતી ને ત્યાંથી બધા ખલેલા ખાવા જાતી. આવડા હોય ખલેલા. કલર વાળી પેન આવતી. હા, કલરની આવતી, બોક્સ આવતું. આ છોકરાએ કાંઈ ન જોયું. મોબાઈલ સિવાય કાંઈ જોયું આવું? મોબાઈલ જોયા. મોબાઈલ આવી જતા છે ને, આને કાંઈ ન ખબર હોય. જે આપણે બધા જીવા ને એવું બાળકને, આ બાળકોને કાંઈ ન ખબર પડે. સાવ સાચી વાત છે ગીતાબેન કે અમે પણ વાડીએ જાતા. આ જાતા ને ત્યારે આવા ક્યાં નાસ્તા હતા? મમરા બહુ થાય તો હોય. રૂપિયા વાળી પેન આવતી, જાડા પોઈન્ટ વાળી. આ એ અત્યારે લગભગ 5 રૂપિયાની થઈ ગઈ.
એ જે રૂપિયાની આવતી ને એ અત્યારે 5 રૂપિયાની થઈ ગઈ. પછી આંબલી ખાતા હો, કોક દી 10 પાંચિયું ને 10 નતા. પાવલી 5 10 એની આંબલી લેતા, આંબલી. પછી ખાઈ ક્યારેક ક્યારેક હાથમાં કોઈ દીધા હોય તો. બેન તમે લંડન જઈ આવ્યા, નૈરોબી કેન્યા પધારો. પરબતભાઈ ચોક્કસ ચોક્કસ પધારીશ. મેહુલભાઈ કેતનભાઈ ને હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. મને મેસેજ કરી દેજો ને પરબતભાઈ, કેન્યાનું એડ્રેસ મૂકી દેજો. આવીશ એટલે ચોક્કસ મળીશ. હા પીપરની પપુડી. હા પીપરના પાંદડામાં મીઠું વેરીને ખાતા, ખબર ને? હા પીપરના પાંદ હોય ને એમાં મીઠું વેરીને ખાતા. તમે આવું જોયું જ ન હોય, હવે તમને મારે લઈ જવા પીપરના પાન ખાવા. જાવું ને, કુણા પાંદ હોય ને એમાં મીઠું નાખીને ખાવાના. પછી ઓલા બાવરના પૈડિયા ખાતા. તમે શેકેલી આંબલી ની ખાતા ને. જૂના જે દિવસો વહી ગયા હવે નો આવે એવા દિવસો, ક્યારેય નો આવે. અને આ બાળકને એવું જોવાય ન મળે. મામાને ઘર ગયા હોય તો મોટું ફળિયું હોય તો એકારે બધાને ખાટલા નાખી દીધા હોય, સુઈ જવાનું. આડોશ પાડોશ ના સુતા હોય. હા આડોશ પાડોશમાં નાના બધા રહેતા હોય, મોટું ફળિયું હોય ને એક આરામ ખાટલા નાખી દે, પછી સુઈ જવાનું એમાં બધા. હવે એવી મજા ન આવે, પૂરું થઈ ગયું. ત્યારની લાઈફ બહુ મજા હતી, બહુ માણસાઈ હતી. ભલે આટલા બધા રૂપિયા નહોતા, હાઈ રૂપિયા કરતા માણસાઈ હતી. અને ગામડે બધા સાંજ થાય એટલે ચોરે બધા આરતી થાતી ને બધા દોડીને જાતા. ને જ્યાંથી સિટીમાં ગયા ને ત્યાંથી બધું લુપ્ત થઈ ગયું. પાંચિયા દસિયા છે હજી મારી પાસે. મુકેશભાઈ જોશી મારી પાસે છે. બહુ મજા કરી. આ કાજલબેન, હા એનું પીપુડી બનાવીને કોલ કરીને ખાતા. વર્ષાબેન, બધાને જૂના દિવસો બધાને યાદ અપાવી દઉં આજે. જૂનવાણી બધું. માથામાં કાળી રીબીન હોય તો ભલે, નહીં તો હુતરી જોઈ છે? હુતરી તે જોઈએ ને? હુતરી કેટલા વે હુતરી નથી જોઈ? હુતરી કેટલા વે? તમે હુતરી નથી જોઈ? અમારે હુતરી લઈ આવવી પડશે. હુયો ને હુતરી એ કોથરા ને એવું સીવવાનું હોય, પણ અમે માથામાં નાખ દેતા અમને ચોટલામાં. એ હુતરી ની સિંદરી હોય ને તો અમને માથામાં નાખ દે, ચોટલો વાર દે, જાઓ. હા હા મારો કોન્ટેક્ટ નંબર 98171993. પણ એ બહુ મજાની જિંદગી હતી, બહુ જ. ખેતર જતા હોય, ગમે એવા બધા થાયકા હોય તો રાતે બધા કેવા સાથે બેસતા. થોડાક બધા બેસવા આવે, એકાબીજા જાય, ગમે એવા થાયકા હોય તો. હવે પૂરું થઈ ગયું, મોબાઈલ સિવાય વાત નહીં. અત્યારે કોઈને ટાઈમ નથી. સાચી વાત છે, 100% એકદમ સાચી વાત. માણસાઈ નથી, સાચી જ વાત છે. મકાન ભલે કાચા હતા પણ મન બહુ મોટા હતા બધાના. બહુ એટલે બહુ જ મન મોટા હતા બધા. માણસાઈ એકલી. અત્યારે ગૂગલ થી ઘર ગોતવું પડે. ઓલું તમે ગમે નાના છોકરાને કહેતા ને કે આ ભાઈને ઘેરે જવું તોય ઠેક સુધી મૂકી જતા. હવે કોઈ સાચો રસ્તો ન બતાવે, ભૂલ્યા હોય તેમ કે ગૂગલ મેપ ખોલો, મેપ ખોલીને જોઈ લ્યો. પેલાની લાઈફ બહુ મસ્ત હતી. હા અત્યારે કોઈ ટાઈમ નથી, સાચી વાત, 100%. ચાલો, આજનો પ્રસાદ અમારે સામુબેન તરફથી હતો. પ્રસાદમાં હતું શ્રીખંડ, પૂરી, બટેકાનું શાક, પાપડ. અને થેન્ક યુ સામુબેન. અને કાર્ડિફ, લંડન કાર્ડિફથી સામુબેન કેરાઈ.
હસ્તે પુત્ર ડિલન અને જયસ. અને દીકરી રેવતી અને જૈમિના. એક ડેલામાં 4-5 ભાઈઓ. હા, સાચી વાત છે. થેન્ક યુ સામુબેન. ભગવાનને પ્રાર્થના કરી કે તમારી વિદેશમાં ભગવાન ખૂબ રક્ષા કરે અને વિશેષને વિશેષ સેવા કરવાનું બળ આપે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. એક ડેલામાં 5-6 ભાઈઓ ભેગા રહેતા. તમે ડેડો કૂટવા, અમે બહુ જાતા ડેડો કૂટવા. પછી ઓલો ગડો રમતા, ખબર? ખાડો કરે પછી આમ પાંચિયું હોય કે આંબીલા હોય કે એવું હોય ને, આમ રમવાનું એ ખાડામાં. હા, એવું રમતા. પછી કબડ્ડી રમતા. પછી જો આમ વેત રાખવાની, પછી આમ ટપવાનું. હું શીખવાડીશ એક દી એવી રમત. હા હા, પછી આમ હાથ રાખવાના ને પછી એને ટપવાનું, એવું એવી રમતો હતી બધી. હા છે, જૂની યાદ કરી. મોબાઈલ આવ્યા ને જીવન બગડી ગયું. એના કરતા તો એસટીડી પીસીઓ હતા એ સારા હતા. મોબાઈલ એક રીતે સારોય છે. જો તમે આ એક રીતે છે ને, તમને એમ કહી ને કે એકદમ સુવિધા માટે બહુ સરસ છે એમ. પણ એક રીતે કચરાનું ઓલું ડસ્ટબિન હોય ને એવું છે. પણ એમાંથી તમારે શું જોવું, શું નાખવું, શું લેવું એ તમારા ઉપર છે. એટલે જે શીખવાનું હોય ને તો આમાંથી બહુ બધું તમે શીખી શકો. પણ અત્યારના બાળકો તો કાંઈ એવું શીખવા માંગતા જ નથી. ડિસ્કવરી ને એવું બધું જોવો ને તો તમને ઘણું બધું નોલેજ આવે. હવે તો મેલ મોટા ને મન સાંકડા. સાચી વાત છે. અત્યારે સાચી વાત છે કા. પેલા કે ને કે થીગડા મારીને પહેરતા ને બધા કપડાં, પેન્ટ ને શર્ટ ને ડ્રેસ ને બધું થીગડા મારીને. અત્યારે ઓલા તૂટેલા પેન્ટ પહેરે ને એને શોપિંગમાં લેવા જાય. જોતા નથી, ઊંધું કરી નાખ્યું, બધું ઊંધું થઈ ગયું. સિસ્ટમ જ આખી ઊંધી થઈ ગઈ. છબે રમતા, છબે રમે. પછી ઓલા ગઢા હોય ને એમ કે રોઈ રહીમ માને ને તો વરસાદ આવતો નથી એમ કે. જેટલા ઊંચા જાય ને એમ કે ઊંચા છબા તો કે વરસાદ નથી આવતો, એટલે રમવાય ન દેતા. વરસાદ ટાઈમે છબે ન રમવા દે. હા, એ એમ કે જેટલા છબા ઊંચો જાય ને એટલે વરસાદ ન આવે એવું કહેતા ગઢા બધા. એટલે ગઢા પાસે રહ્યો ને તો તમને બહુ શીખવા મળે, બહુ જ. એ અત્યારે એકય ભણવાવાળા કોઈ ન શીખવાડે, કાંઈ ન શીખવાડે કોઈ. મારી રોટલી કરો. હા, હોડવાઈના હિંચકા હતા. સાચી જ વાત છે. રામાયણ, કોકની ઘર ટીવી હોય તો ત્યારે રામાયણ ને બધું આવતું. મહાભારત ને કેવા બધા બેસી જતા હે ને. એ ટાઈમે આજુબાજુ જેની ઘર ટીવી હોય ને ત્યાં બધા એ તાર આખું ઘર ભરાઈ ગયું હોય કા. એવું હતું પેલા. ગયું હવે બધું ગયું. પણ આવવું પડશે પાછું, જૂનવાણી જમાનામાં આવવું પડશે. નહીતર બહુ દુઃખી થવાના સમય આવવાનો જ છે. કેમ કે રોજ રોજ બિઝનેસ વધતા જાય. ગામડે કોઈને રહેવું નથી, ખેતી કોઈને કરવી નથી, તો બિઝનેસ એ કેટલાક ચાલે. ખેતી પછી માણસો ન મળે, ખેતીનું શું થાય? એટલે પાછું ગામડા ભેગું જવું જ પડશે આપણે એક દિવસ બધાને. હા, જલ્દી જમવાનું પતાવીને રામાયણ આવે ત્યાં બેસી જાય કા. પછી એક ઓલી સિરિયલ આવતી કા, અકબર બિરબલ. એ સમયમાં આવતી અકબર બિરબલ. અત્યારે તો ખબર નહીં હવે. અત્યારે તો કાંઈ ખબર નથી. Money, you are going great service. Thank you. Thank you dear. Thank you.
ચાલો બધાને જય સ્વામિનારાયણ. સામુબેનથી આ બિઝનેસ ખેતી ઉપર બોલો મન. આ બિઝનેસ ખેતી ઉપર જ છે બેન. ખેતી હોય તો બિઝનેસ થાય, પણ નથી. જો ને બિચારા દીકરી નથી દેતા. ખેતી કરતા હોય ને દીકરી નથી દેતા. વિચારો તો ખરા બેન. બધા એમ કે મોંઘવારી વધી ગઈ, પણ બેન બધાના ફેન ફતુર વધી ગયા. ચોક્કસ દક્ષાબેન, ચોક્કસ તમે 100%ની સાચી વાત કરી કે જીવન ઊંચા થતા જાય અને કમાણી નીચી થતી જાય છે. અને એક દેખાદેખી એટલી વૈધી છે કે વાત જ ન પૂછો. પછી ભલે ને વ્યાજના ચક્કરમાં પરિવાર આખો વિખાઈ જતો હોય અને વ્યાજના ચક્કરમાં હોય એ બધું વહી જતું હોય. એટલે હંમેશા હોય ને એમ ચલાય. બીજા શું કહેશે ને એ ન જોવાય. જેને જે કહેવું હોય કે આ દુનિયા તો એવી છે, જેને જે કહેવું હોય કે. અને એક દિવસ ખેતી કરવી જ પડશે. અને ખેતીમાં દીકરીઓ નથી દેતા. બોલો વિચારો. અત્યારે પેલા વીઘા ક્યાં, વીઘા જ નથી મળે. એમ હજી 5 વર્ષ જવા દો, વીઘા જ નહીં મળે. એમ મને આ સુરેન્દ્રનગર જિલ્લામાં, આ વઢવાણ તાલુકામાં મને બધાનું આમ રેણી કેણી બહુ જ ગમી. સાચું કહું તો કે બધાનું આમ સાદું જીવન, અને પોતે ફ્રી હોય તો બીજાની ત્યાં ખેતી કરવાય વહી જાય. પોતાને 100 વીઘા 80 વીઘા હોય, 50 વીઘા હોય ને ફ્રી હોય તો એ બીજાને ત્યાં મજૂરી 150 રૂપિયા 200 રૂપિયા વહી જાય. સવાર 7 વાગે જઈને 11 વાગે આવતાય રહીએ. અને આપણે નહીં કરી જોજો કામ કોઈ. આમ બહુ ફેન ફતુર આમ વધે એટલે વધી ગયા છે. કામ કરવામાં કોઈ શરમ જ નથી. ફ્રી હોય ને આજુબાજુ કાંઈ નાનું મોટું કામ મળતું હોય ને તો ઘરે બેઠા કામ કરાય. કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ જ નથી. અને વિદેશની જેમ બધાને કામ કરવું જ પડશે, ત્યારે જ બધું ભેગું થશે બેન. આ જમાનો પાછો આ કળિયુગમાં કાંઈથી આવે બેન. જમાનો નહીં આવે પણ ભૂકંપ જરૂર આવશે. હા, એ તો પછી ધરતી કેટલું સહન કરે. હા, ઘરમાં ખાવાના ન હોય, પેલા લીધું એટલું માલ લેવું. 100% સાચી જ વાત છે. થોડીક વાર શાંતિ બેન. હું તમારા બધા વિડિયા જોઉં છું. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ બેન. આપણી જેટલી પરિસ્થિતિ હોય ને એને અનુકૂળ, હંમેશા અનુકૂળ રહેવાય. એમાં શું થઈ ગયું, ક્યારેક રિક્ષામાં જવું પડે, બસમાં જવું પડે તો આપણે કાંઈ નાના ન થઈ જાય. મારે ક્યારેક રાજકોટ કામ હોય, થોડુંક બેંકનું કામ હોય તો હું ગાડી લઈને ન જાઉં, હું એકલી બસમાં જતી રહું. હું કહું કાંઈ એવા પેટ્રોલ ન ભરાય, એવા ગેસ ન ભરાય. એટલે એમાં કાંઈ શરમાવાય નહીં, કોઈ દિવસ શરમાવાય નહીં. બસ જેવી રીતના જીવન જીવવા મળે એ રીતના જીવી લેવાય. દેખાદેખીમાંથી તો સાવ દૂર રહેજો, સાવ દૂર રહેજો. તમે તો હેરાન થશો પણ તમારા બાળકોને નિર્દોષને હેરાન કરશો. ભગવાનજીભાઈ સોરઠિયા, જય સ્વામી બેન. 5 વર્ષ પછી જમીન હશે નહીં, એની જીત થશે. સાચી વાત છે. હા, ધંધા ચાલે કે ન ચાલે, તમારે થોડી ઘણી જમીન હોય તો તમારે એમાંથી વાવીને ખાવા તો થાય ને. ખાવા પૂરતું જ થશે ને તમારા પૂરતું. ના, એ માજીનું મકાનના પાયા ખોદાય છે. હજી કાલ કયો વાર છે? શનિવાર. રવિવારથી કદાચ ચાલુ થશે, નહીં તો સોમવારથી. લાઈવ કરીશ ને, લાઈવ કરીશ. અમારો આશ્રમ આવે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. અમારો લીંબડી ઉપર હાઈવે ઉપર જ છે, પણ અમારે વઢવાણ તાલુકો લાગે અને જિલ્લો સુરેન્દ્રનગર.
આમ લીમડી સાયલાની વચ્ચે મારો આશ્રમ એકદમ સ્ટ્રેટ હાઈવે ઉપર જ છે. મનોજસિંહ ચૌહાણ, સાચી વાત છે બેન, ઘણા પરિવાર વ્યાજના ચક્કરમાં ડૂબાડી દીધા છે. હવે ઘરના બધા કમાય તો ચાલે. બિલ વધી ગયા. આ તમારા વિડીયો બધા જોતા એને ગ્રહણ કરે તો સારું બેન. હા, જેને એમ લાગે કે આપણે ગ્રહણ કરવો છે તો કરજો. આપણે તો જનરલ વાત કરી છે. અજયભાઈ, કાંઈ વાંધો નહીં, લેતા આવજો. કાંઈ વાંધો નહીં. ચાલો બધાને સાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને તમને એમ થાય કે અમારે ત્યાં શુભ અશુભ પ્રસંગ છે, બર્થડે છે, એનિવર્સરી છે, કાંઈ શુભ અશુભ પ્રસંગ છે અને અમારે દીકરીઓને જમાડવી છે, કાંઈ ગિફ્ટ આપવી છે, તો મારો કોન્ટેક નંબર છે 9817 19 923 9817 19 923. થેન્ક યુ સામુબેન, કાર્ડિફ લંડનથી આજના પ્રસાદના દાતાશ્રી. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ અને શુભ રાત્રિ.